કાબેન ગોસ્વામી એ પતિ પત્નીના સમાધાન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. ઓડિયો દરેક વ્યક્તિને સાંભળો જોઈએ. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઈ અહીંયા બાજુમાં વગાડે છે ને એટલે સંભળાતું નથી. બહુ બાજુ ચાલુ રાખજો. હું મારું પ્રોબ્લેમ એ હા જો સંભળાય છે. હા હવે રેડી થયું. રેડી થઈ ગઈ. મનસુખભાઈ હું વનાળા જ બોલું છું. મારું નામ ચંદ્રિકાબેન ગૌસ્વામી. અને હા ગૌસ્વામી, મેં તમારા વિડીયો હું રોજ જોઉં છું. અને હું છે ને મારું હાવડું છે વીરપુર તમારી બાજુમાં. તમે ગોંડલના છો? હા હું ગોંડલની બાજુમાં રામ. હા તો સાંભળો, મારું હાવડું વીરપુર છે. જલારામ બાપાનું કોઈ પોલીસ મારી મદદ ન કરી. પછી મેં ખોરાકીનો કેસ કર્યો. મારા 7 વર્ષથી મારી મમ્મીને ઘરે સૌ વનાળા. મારે એક દીકરો છે. એ 7મા વર્ષમાં બેઠો અને એના પપ્પા મેં કેસ કર્યો. 68,000 રૂપિયા જમા થઈ ગયા પણ પૈસા દેવા ન આવ્યા. અને મિનળ વાવ પાસે રહેશે. તમે મિનળ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનળ વાવ ની બાજુમાં. હા એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું. મેં અત્યારે તમારા નંબર મગાવ્યા. મેં કીધું મનસુખભાઈ વાત કરું. મેં કીધું આ અમારા ગામમાં તમારા નાતના છે ને એ લોકોએ કીધું કે મનસુખભાઈ વાત કરો કે ફોન. એ કે મનસુખભાઈ સોલ્વ કરી દીધી છે કે અમે 7 વર્ષથી બાબા ઘરે રહી છીએ. એમ નહીં એટલે તમારે કરોડો તેડતો નથી. ના ખોરાકીના પૈસા મારે નહીં હામો નથી આવતો અને ફોન નહીં કાંઈ નંબર નહીં. અને 13 વાહાનો છોકરો મારો હતો ને ભાણિયો મનસુખભાઈ તે દુની હું મારા બાન ઘીરે સૌ વના 7 વર્ષ થયા. મારું એમ કહેવાનું છે કે તમારે સમાધાન કરવું છે કે તમારે પૈસા માટે કરવું છે? ના મનસુખભાઈ મારે પૈસા લેવા છે. પૈસા લેવા સીઝ કર્યું તું મારે તો એને પૈસા નથી આપ્યા. અને 68,000 રૂપિયા કોર્ટમાં મારા જમા થઈને આવ્યા. તે પછી ના અત્યારે 1 લાખ રૂપિયા સડી ગયા. હા અને મકાન ઘરના છે. આપણે છે એવું લાગે ને તો કહેવાનું મકાન વેચ કઈ બાપા. હા બસ એમ જ કરવાનું છે. અમે વોરંટ લઈને અમે પોતે હું મારા ભાઈ બે વોરંટ લઈને હા તમારે પૈસા મને દેવડાવવાના. સાંભળો અને સાંભળો તમારે એવું નહીં મનસુખભાઈ, તમારે જે થતું હોય તમારે કહેવાનું મને. હા તોય તમને દેવાનું થાય ને તોય વાંધો નહીં. તમતાર હું કોઈ બેન કઈ લેતો એવું લાગે ને દાદા વિચાર કે હું કોઈ નથી હા મેં જોયું તમારા વિડીયો. હું રોજ જોઉં છું યુટ્યુબમાં. તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ, મને ખબર છે. એવું લાગે પેલા ભેગા થઈ અને હારે રહે પછી આ 2 ભાન થઈ જાય પછી કીટની બીજી જતી નથી. હા 7 વર્ષ થઈ ગયા. હામું ન જોયું કોઈ દી. છોકરાના લુગડાય ને બિચારા મારા બાપુજી અહીં બાજુ સનાળા ગામ છે ને ત્યાં બિચારા ઘઉં બધું લઈને લાવે ને બધું અમને ખવડાવે મા દીકરાને. 7 વર્ષ હામું નથી આવતું. હા બોલો. તમારી માં હોય બોલે કઈક તો તમારી માને હિસાબ જ બગડ્યું છે. આ માય જ બધી માં આવી હું હાથું કહું મારા ના મારા બા તો બોલે નહીં. હું જો મને નકર દુઃખ લાગે. ના મારા બા બાર છે. હા બસ આ તમારી બાજુ કોઈ બાઈ બોલે એવું નહીં. આ નાનો ભાણિયો હતો ને મનસુખભાઈ 13 વાહન હતો ને એટલે અમારે આણું તેડી લાવે ને તે મને 13 વાહન હતો ને ભાણિયાને તેડીને લાવ્યા ને પછી એને સામું જ ન જોયું. પછી જેઠાણી રહ્યા ને જેઠાણી બહુ ખતરનાક છે. જેઠાણી હાલવા ન દીધું ઘર. જેઠાણી હા બોલો. બાજુમાં છે ને તમે કોક ચડાવે છે બાટલા ચડાવે છે. ના એ ઓલા ભાણિયા કે બાય ઘડીક વાર બાય લઈ જાવ ને. હા બસ એ બાને સંભળાતું નથી ફોનમાં મનસુખભાઈ. બાય લઈ જાવ જા બેટા. અરે ભાણિયો એટલો તોફાની બોલો. જે લેવું નહીં લેવું તે મનસુખભાઈ ગમે એ વસ્તુ લેવી જ તે. એમની ચંદ્રિકાબેન મારી વાત. હા બોલો. બાબા બંધ કરો. હા બોલો. હું એમ કહું છું કદાચ મારી વાત સાંભળો કે સમાધાન કરીને પાછા ભેગા રહીએ તો હું વાંધો. ના એમ નથી થાય એવું. આ 7 વર્ષ થયા બોલો. 7 વર્ષમાં એને કેટલા પૈસા ભૂલી જાવ. જો ભાઈ બેન વણાટ છે ને એ તો ગમે એટલા વર્ષ સુધરવાની તક માણસની હોય છે. અને ન્યારીએ તમને શું ફાયદો? આજે પતિ વગરનું જીવન પતિ છે ને પરમેશ્વર ગણે બેન. અને બીજો પતિ કરવો હોય આપણે એને તોડી નાખવું. હવે એનો મતલબ હું વાત કઈક હોય તો કયો ને આપણે કહી દઈએ. એ ક્યાં રાવણનો પેદા કરેલો. એને મનસુખભાઈ એટલું જ કહેવાનું છે. અત્યારે ત્યાં નથી બીજે વહી ગયો છે. વોરંટ લઈને ગયા હતા. પોલીસનું વોરંટ અમે જ પોતે લઈ ગયા હતા. ભૂલી જાવ બેન વોરંટ છે ને એ તો તમે પકડવા માટે થઈ છે પણ એના માટે એનો ત્રાસ શું છે? તમારે અત્યારે તમારે 7 વર્ષ અહીંયા રહેવું પડે એમ કહું. એ પણ 7 વર્ષથી સામે જ નહીં થયું. મારે શું કરવું? સામે એ તો આપણે ઘરો ઘર લઈ લીધો હોય ને એટલે કદાચ ન આવ્યું હોય.
ના ના કાંઈ ફોનમાં નહીં, કોઈ દિવસ બાજુ કોઈ દી કાંઈ ગાળું બાળું કોઈ દિવસ કોઈ શબ્દ નથી કીધો. એમ નહીં તો અને એને ફોન કોઈ 7 બીજો વર્ષથી લવ તો અફેર કોણ છે એવું ખરું? મનસુખભાઈ 7 વર્ષથી તો એનો મોહ નહીં બનશે. એમ નહીં, ઈ ભલે બની ગયો. એને ક્યાંય લવ અફેર હોય, તમે કદાચ ત્યાં રિહામણ ગયા હોય, તમારે શેના કંકાસના હિસાબે તમે રિહામણું કાઢેલું, આનો કાંઈ પાયો ખરો એકાદો? હા એ હું બસ આ લઈને આવી પછી એને મારી સામું ન જોયું કે છોકરો છો કે કોણ ખર્ચ કરશે કે હું થોડો કે આ માંદો પડી જાય, હમણાં માંદો પડ્યો, હમણાં 5,000 નું ખર્ચ આવ્યું, જસ્તન દાખલ કર્યો તો. ઈ તો પૈસાની મેટર છે બેન. આ ઈ તો છે ને આખી મેટર પૈસાની છે. ભાઈ મને 5,000 દઈ દો, મારા આંકડા આમ થયું તું, સિગરિયાના પૈસા તમે દઈ દો. ઈ મેટર આખી રૂપિયાની છે. ઘર ભાંગવાના મુદ્દા કેટલા? એ હસું આજે કોઈ પણ દીકરી છે એને જો કાં કોઈ બીજી બાઈને લઈને ગયો હોય, ક્યાંય લવ અફેર હોય, પતિ પત્નીના પ્રેમમાં તિરાડ પડેલી હોય તો એની સમજૂતી થઈ જાય છે. પણ રૂપિયા જ જોઈ છે ઈ સમજૂતી નથી થતી બેન. ઈ તો બેસારો ગધાડો બની જાય તોય ખોલકુલ ફેસવું જો આખી જિંદગી. એમ નો કરાય દીકુ, એમ નો કરાય, બધા મામા નો સંભળાય. હાલો હા આ મારો ભાણિયો હોય તમારા વિડિયા જોવે, બોલો. હા નાનો હાથ હજી 6.5 વર્ષનો છે, 7 વર્ષ પૂરા થવા નથી વાર છે. તો મને રોજ એમ કે મમ્મી જો ઓલા મનસુખ મામા વિડીયો મમ્મી ત્યાં જોવે છે. હા ભાણિયો હોત જોવે છે. તમારા સાધુ સમાજમાં મારું ગૌરવ. હા અમારે અમે ગૌસ્વામી છીએ એથી જ બાબાજી. હા પણ બેન હવે મારું એક છે કે સાધુના સંગ કર્યા પછી સાધુડા મેં તો તેરો સંગનો સોરું મેરે લાલ. એટલે સાધુનો સંગ કરવો હોય તો એ વાતમાં વળી જવું હોય તો આ વિવાદીઓને મટાડી દો એવું મારું માનવું છે. હાલો મામા કે આમ હમણાં છે કાન કે હાલો મામા કે તમારી હાલો હા બોલો મામા કે મામા બોલો. સારું છે ને સારું છે. તમારો વિડીયો હું જોઉં છું. વાહ ભાઈ વાહ. અરે પણ શું વાત હે. હવે તો લગભગ આ કુંતાની ગોણે જો કદાચ કોઈ બાયુ સગર્ભાઈ છે, છોકરા ક્યાંક મારી ગોણે બધા મનસુખ ગોવિંદ પટીન જણને સારું નગર. હવે આ એ તો બાકી ગયું છે. હવે નાના નાના બાળકો મને ઓળખવા માંડ્યા છે. બહુ મારું ગૌરવ. મને હવે આનંદનો પાર નથી રહ્યો. હા એ વિડીયા જોવે ને. હા કાંઈ હવે બેન ચંદ્રિકાબેન મારું એવું માનવું છે કે આપણે સમાધાનનો પ્રયત્ન કરશું. એક મારા માનવા પ્રમાણે બેન જો હું તમને કહું કે આજે ભારત દેશની સ્ત્રી છે ને એના માટે એક 2 જણાના પતિ પત્નીના વિયોગ પછી આખી જિંદગી તમે જુદા રહ્યો તો આ જિંદગી જે મનુષ્ય જન્મ મળ્યો એ એળવ્યો છે. પણ મેં કીધું સાંભળો મનસુખભાઈ, મેં કીધું મારા પૈસા જેટલા જમા થયા છે એ તો મને દઈ જા. કઈ પૈસા બેન જો ઈ તમારી જે મનોવૃત્તિ છે ને તમે ભણેલ છો કે નથી? હા ભણેલી છો. હા તો બેન ભણેલ હોય ને તો આ ઓલા છે ને ઓલું લોકગીત ગવાણું તમારા દલડાનો વારો મારા હમ માનો છે કયો તો રાજાની રાણી તે કડલા કડાવું. સાંભળો મનસુખભાઈ એન નામ જીગો છે. હા અને એનો હાસુ નામ નયન છે, ખોટું નામ જીગો બાવો તરીકે ઓળખાય છે. વર્ધમાન ગેસ્ટ હાઉસ ની સામે. ચંદ્રિકાબેન મારે હું જીગાભાઈ ને સમજાવું અને કદાચ તમારો જે થોડા જાજો ખર્ચો હોય એ આપી દે અને બે તમારે કહેવાનું હામું આવ્યું કઈ આટલા વર્ષ 7 વર્ષ મને તમે નંબર દેવો એટલે હમણાં ફોન કરું છું, હમણાં તમારું સમાધાન થઈ જાય. પણ સાંભળો ખરા 7 વર્ષથી તો નંબર નથી, પણ તમે એવો વિડીયો બનાવો ને તો થાય યુટ્યુબ માં. લ્યો એ પોરબંદર બાજુ વાત છે, પોરબંદર છે એમ. મને હું તમને કહું છો બેન મારે અમે ચંદ્રિકાબેન એક સાધુ છો તમે અને એક સંત મત પ્રમાણે. હા ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા, સંત કી એક ઘડી ભલી બાકી મૂર્ખ કા હે જન્મારા. હા ચંદન નો સંગ કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો સંગ કરો ગધેડા માથે સોપડાય એટલો જ ફેર રહે. એટલે ઈ થોડું કરો એટલે લોચન બની જાઓ તો બાપુ કપાળ લાગી જાઓ. આ ચોખા કંકુ નો સંગ કરે ને તો કપાળ અડી જાય. કંકુ નો સંગ કરે પછી તમને કહું પાટ નો સંગ કરે તો તમને કહું રામાપી ના પાટ માં કંકુ ના સાથિયા પુરાય. પણ જો મગ નો સંગ કરે તો ખીચડી બની જાય, પછી એનો બેગ નો રહે. સાચી વાત છે. સંગ કરતા પેલા ખીચડી નો બની જાય અને ભગવાન ના કપાળ સુધી પૂગવું હોય, હારા માણાના જો સંગ કરવો હોય તો બેન થોડું વાતને વરવું પડે એવું છે. એટલે જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે, હું આને ઓળખતો નથી, કેપેબલ છે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી, પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દઈએ અને તમે તમારા ઘરે વ્યા જાવ. જો બેન આખી જિંદગી તારા માના ઘરે રહી ને તો બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું.
પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને. છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે? છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય તારે છૂટાછેડા કરે. કાંઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય? ઈ તો આ દીકરીઓના દલાલો હોય ને ઈ વયસમાં પડે. પણ શું કરું, 7 વર્ષ થઈ ગયા આમાં. જો હું તને જો સીતાજી 14 વર્ષ વનવાસમાં ગયા ને તો રામચંદ્ર ને ભગવાનના છોકરા લવ ને કુશ રામને ઓળખતા નહોતા. હા 14 વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને ઈ છોકરા એની હમા થઈ ગયા ને તઈ એને ખબર પડી કે પ્રભુ હાલો તો કોઈ છોકરા છે કે વાર્યા વર્તા નથી. એને પૂછ્યું કે તારા બાપનું નામ બોલ. હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે. એની માને કીધું કે ઈ રિયા ને રામ ઈ તારો બાપ હતો. હવે 14 વર્ષ જો એના બાપની ઓળખાણ કરાવી, તમે તો 7 જ વર્ષ થયા. એ સાચી વાત તમારી. હા, જો ધર્મ વાંચો, તમે રામાયણ વાંચો છો, તમે હિન્દુ ધર્મના વાતો કરો છો, તો ધર્મમાં કીધું 14 વર્ષ જેને મા સીતાજીના લવન કુશ બે હતા, રામ ભગવાનને 14 વર્ષ સુધી ઓળખાણ હગા બાપની નહોતી મળી હતી, તો તમે તો 7 વર્ષમાં શું એમાં છે? આને ભેગા થઈ જાઓ. આ જીવન નથી સંતાળ, જીવન તો છે જીવવા જેવું બાપા, પણ જીવો તો. એ સાચું તમારું, બધી વાત સાચી. પછી આપણે ત્યાં મા બાટલા ચડાવ્યા કરે ને આપણે અહીં રહી કરી બેન, તમારું જીવન નહીં જાય. હા, હું ઈ માં ગણી લે અને ભગવાન એને પતિ માની લે. આ દુનિયામાં દુઃખ તાર થવા નથી, તને ગેરંટી દઈ દઉં. પણ મારે સાસુ સસરા નથી, પાછા મરી ગયા. મારા ભાણીઓ નાનો છે ને તો આ ભગવાન અવળસંડો ન હોય તો અવળસંડો હોય જ નથી, ઈ મને ખબર નથી. બાકી અવળસંડો ન હોય તો ઈ હારો થઈ જાય, ઈ તને કહી દઉં. હા, તો એ છે ને સામું આવવું પડે. તમારે કહેવાનું જે થતું હોય એ દે કઈ. બેન જો હું તમને થાતું હોય ઈ ભૂલી જાવ. પ્રેમ છે ને એમાં હિસાબ નથી હોતો, પત્નીમાં હિસાબ નથી હોતો. હવે આપણે પ્રેમ કરીને જોખીને પ્રેમ નો થાય. હા, પ્રીતિ કિયા વહા પડદા રહા વહા નહીં હે પ્રીત. જો પડદો પ્રેમ કરે ને પૈસમાં પડદો પ્રેમ કરીએ કે ના કરીએ કે પારસ में પડદા રહે લોહા કંચન ના હોય. કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીતિ કિયા વહા પડદા વહા વહા નહીં હે પ્રીત. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લો, મેં કીધું અમે બાજુના જ છે. હા, ગોંડલ તો મેં કેટલી વખત મેં કીધું ત્યાં તું ગોંડલ તો મેં જોયેલું. હવે બેન, તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું. તમારો મને ફોટો મોકલો, આના નંબર હોય તો મોકલો, તો હમણાં તમારું સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં. સાધુ શું નામ છે એનું? એન નામ એને જીગો તરીકે ઓળખાય છે. બાપુ સમજાવી દો, કેમ કે તમે સાધુ છો એટલે બાપુ કહી. પણ સાંભળો, મને તમારા કઈ લેવાનું ન હોય, પણ તોય બાપુ તો કહેવા જ પડે, કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણી ઘરે કુક જન્મ ને બાપુ પૂછ કેવું પડે, પૂછું બાપુ નકર બાપુ બેવડા કરી નાખે. બાપુ નાકમાં શેડ આવ્યો ને તો કોઈ કહે ને મહારાણી તમારા દીકરાને શેડ આવ્યા તો મારે એને કહ્યું બાપુના નાકમાં શેડા પધાર્યા છે. હકા ભાગ કે ગોળે તમે કીધું હકુભા કે છે ખબર છે? હકુભાનો ડાયરો અમારા કાલદાસ બાપુ જગ્યા જોઈ. હકા મારા મિત્ર. હા, તે અમારા અહીંયા પ્રોગ્રામ હતો ને અમારા કાલિદાસ બાપુના આશ્રમમાં. તમે જોયા ઓલા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ. અમારા ભળી ગયા ખબર છે? મહેન્દ્રગીરી બાપુ ત્યાં અહીંયા પ્રોગ્રામ મોટો હતો, ત્યાં આવ્યા હતા બધા બીરજુ બારોટ, હકુભા. ભારત દેશના સંત છે મહેન્દ્ર નંદગીરી બાપુ. હા, એ અમારા ગામના છે. તમારું વનાળા? હા, અમારું વનાળા, બાવાના વનાળા. હા, અમારે વનાળા બાવાનું ઉપર ગમે કંકોત્રી ગમે લખે ને ઉપર બાવાન વનાળા કરવાનું, તો જ વના અહીં મળે. અને તમે ઈ ગામની દીકરી છો? હા, હું વનાળાની દીકરી છું, બાવાના વનાળા. હા, અને તમે ગોસ્વામી શંકરના પૂજારી છો તમે તો? હા, ભોળાનાથના પૂજારી હો, મહાદેવ મોટો. ગોસ્વામી ગીરી ઈ બધા એમાં. હા, એ અમારામાં આવે. ગૌસ્વામી ગીરી બાપુ જાય છે ને ભોળાનાથની પૂજા કરવા. બે બાજુ ગામ છે ને, બંધાળી ને સનાળા. હા, હવે સાંભળો ચંદ્રિકા બેન. હા, બોલો. સંતના નાતે, સાધુના નાતે, જો સાધુની દીકરી હો તો હવે તારા જે કઈ મનના ઉછાળા છે ને એ બધા બંધ કરી દે એટલે હમણાં સમાધાન થઈ જાય. કેમ કે આ સાગર છે ને બાપા, એના ઉછાળા ચડે, મંડું મારી નાખ. આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ મારી નાખ. બાકી તારો જે કઈ ઉપલો ખર્ચો થતો પછી ન્યાય ગયા પછી પૈસામાં જીવે છે બેન, ઘર નહીં હાલો. પણ હા, જેને દીકરા મોટા કર્યા એ બેન જો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટ પાટા બાંધીને એને છોકરાને મોટા ન કર્યા હોત.
એ રામબાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન, એ એક સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, એ નારી થકી નર નીપજે, જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ. બેન, આ નારીમાંથી આવા નર નીપજે. શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી, હનુમાનજીને જન્મ દેનારી તમને કહું અંજની હતી. આ જેની બાઈએ દીકરા છે ને બેન, આપણે છોકરા જ છીએ, પણ એવા નરબંકા નહીં નીપજે. કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે. તો મને મારી ખોરાકી દે બેન. ઓલે તો આભના ટેકા દઈ દે ને એવા, જેને તમને કહું પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજીના પાઠ ભણાવે, જેને સંવિધાન ભણાવે, જેને રામાયણ વટાવે, જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન, એના દીકરા સંતાનો તમને કહું આભના ટેકા દે એવા થાય. આ બચારા પૈસા માંગણ બનશે. સાચી વાત. હા, એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું, તો આ ભાઈના મને નંબર નહીં મળે તો કોકના ગોતશું, નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારામાં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું. હા, તમે ખાલી ગોતી વાળો ને તોય ઘણું. હા હા, ગોતીને સામે હાજર કરો ને. હાજી હા, એટલે તમને હાજર કરવાની વાત એવી છે બેન. જો મારી સાંભળો, એને અત્યારે કોર્ટનું તમે જે કાંઈ ખોરાકીનો કેસ કર્યો ને એમાં તમે એને ગોતો છો. અટણ તમારું માનવું એવું છે કે આવડો હાથમાં આવી જાય ને તો કાં જેલમાં જઈને કામ અને પૈસા દઈ દે. આ તમારા બે નિર્ણય છે અટાણે, તમારી વાતમાં તો. હા, એ તમારી વાત થાય છે. હા, એટલે એ જે તમારો નિર્ણય છે ને બેન, એને તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પછી તમારે કોર્ટની અંદર કેસમાં સમાધાન કરવું પડે. મનસુખભાઈ, હા, કોઈ દિવસ આવડી મોટી છે કોઈ ક્યારેય ખોટું નથી બોલી, એટલે તમને સાચું જ કહું. હા, ક્યારેય ખોટું બોલવાનું નહીં. પણ બેન જો મારું માનવું એવું છે કે સમાધાનનો પ્રયત્ન એવો છે, તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી. સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ, પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દો. હવે બાકી મને શામાંથી કીધું તું તમે મોટું ચડાવ્યું તો મને પાણીપુરી ખાવા ન લઈ ગયા, એમાંથી બતો ભાઈ થાવો બેન, એના સમાધાન ન હોય. એક વખત 181 માંથી બેનું ને લઈ ગઈ હતી. ઈ તો તમે એને પકડવા લઈ ગયા હતા બધી. આને તમારો મૂળ તમે ગલવો છે. ઈ એક વિચાર કાઢતા હોય. પણ આ મનસુખભાઈ એને અમારે ખર્ચ તો દેવું પડે. હે, ખર્ચ નો દેવું પડે. પણ પોલીસ જાય એટલે ભાગી નો જાય, એને ભગવાન બધા બંધ થઈ જાય, ખાખી જ દેખાય. ખાસી હા ભાઈ એવું જ કર્યું એને, ભાગી તમે લાલ લાઈટ વાળી ગાડી લઈ જાવ ને પછી ભગવાન નજરેથી નીકળી જાય, જીપ જ દેખાય નીકળી. 2 વર્ષ સુધી તો મેં અમારા કોર્ટમાં કેસ કર્યો પણ 1-2 વાર આવ્યો પછી ન આવ્યો. પછી શક્તિ છે તમે, કેમ કે તમે કુળદેવ ગણાવો. હા, તમે જેને સિસોડામ લ્યો ને બધાની માઠી બે. પણ હા મનસુખભાઈ મેં ખાલી 11 મહિનાના 16 એમ કઈક 16 કે 11 મહિનાના એમ કઈક પૈસા મેં કેટલા 68,000 અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાકી મેં જાજી નથી માગી. સાંભળો, ખાલી મનસુખભાઈ મેં 5,000 રૂપિયાની જ ખાલી માગી હતી. બેન, હું ખોરાકીને ભૂલી જાઉં બેન. હું એમ કહું છું કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તમે જેની સંઘમાં રહેતા હોય છો, કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવારમાંથી હોય, તમે જેનો સંઘ કર્યો નહીં, લેવા વ્રતિનો સંઘ છે એટલે એને તમે છોડ્યો તો એ વાત ન છોડવી પડશે બેન. એ તને કાંઈ દીધું નહીં, એ ઈવડે કોઈ છોકરાની સંભાળ લીધી નહીં, એ તને આવું કાંઈ કર્યું નહીં, એ તારે સીધી પૈસા આપણા દીધા. આ જે ઓલા ઝીણા ખુશ કરીને જે બાટલા ચડાવવાની ટેવ છે ને બેન, એ મગજની અંદર વાયરસ આવે એટલે આપણે એમ થાય મારો ધણી મારો નથી, મારો પરિવાર મારો નથી. આવા જે કિરાડ પાડવાનો જે કામ હાલતું હોય એમાં તમારું ઘર બેન હાલશે નહીં. તારે ઘર હકાલવું હોય તો આ દુનિયામાં દુઃખ સહન કરવાની ટેવ રાખો. જેને સહન કર્યા ને એ જ સત્યું બની, બાકી તો બધી બઠિયું બન્યું. હા, એટલે સતી બનવું હોય તો તમારે ગંગા સતીને વાંચવા પડે. મેરુ ડગે પણ જેના મંડળા ડગે ની પાનભાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. હું જોઉં ગુજરાતી ફિલ્મ જોઉં છું. હે, હા, ગંગા સતી પાનભાઈ પિક્ચર તો મને બહુ વાલું. પણ બધું જોઉં છું, પણ આચરણ કરો તો થાય. આચરણ કરો, આચરણ કરવું જરૂરી છે. હા, આપણે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી, તારું ઘર મેન છે. અટાણ તું ત્યાં તારે જે વનાળામાં રહેશ તો ત્યાં કઈ કે ભાઈ છોકરી રિયામણ છે એમ નો કહેવાય ઘઉં ત્યાં પાછી વી આવી. સમાધાન એટલે રિયામણ. તું આખી જિંદગી ત્યાં માં છે ને એ આપણે માને બહુ પેટમાં ભરે એટલે કદાચ તારી માં તને કઈ પંપ મારતા હોય, હું તો ઓળખતો નથી, પણ કદાચ તો એ પંપ આ કાને ઓલા કાને કાઢીને એટલે તારું ઘર બંધાઈ જાય. હું તને કહું, જેટલી છોકરીઓ રિયામણ છે ને એ વધારે હુરહાંડ હોય ને તો એની માગું છે. પણ ઈ હામો નથી આવતો નંબર નથી. હામો ક્યાંથી આવે? તને બર લઈ લીધો હોય છે. ના પૈસા દેવાના છે એટલે. પણ એટલી એમ થાય એને ભી પડી ગઈ હોય.
એને ત્રણ ભવનની ફૂટી ગઈ, ત્રણ ભવન રાણું કાર અધર ધૂન વસન સુણા. કાંઈ નહીં, એને સાંભળો મનસુખભાઈ, એમ કહેવાનું લાય ભાગલાય ઘરના મકાન છે ને 1-2 કરોડ જેવા કરોડ રૂપિયા આવે એટલા એવડા મકાન છે. પણ તો મારી સાંભળો, ઈ મકાન ને બધું થઈ જાય તાર સમાધાન કરવું છે ને, એ વાત કરો. તાર સમાધાન કરવું તો હું પડી જાવ. હાલો વચમાં ક્યાં પણ ગોતો તો થાય ને. ગોતીને તારે કોર્ટ લઈ જવો છે, સમાધાન કરવું છે. બોકડો આ બોકડો કાપવો નથી ને, કેન્દ્રીય દાંત ચડે તો મળે. ના ના એવું નથી વંશુભાઈ, આ બોકડો મારા જેવો દેવો નથી ને. એવું નથી વંશુભાઈ, મેલડીમાં પૂછ્યું છીએ. એને પૂછો છો? મેલડી માને તમારી કુળની દેવી તમારી માં કાળ ક્યાં છે? અમારી કુળની દેવી કાળ ક્યાં? કાળ ક્યાં ને હિંગળાજ અમારી કુળની દેવી છે. મારે તો મારી બાઈ છે ને ઈ જ કાઢકા છે. મેં કીધું હું વંશુભાઈ વાત કરું બધા. મેં કીધું વંશુભાઈ સાથે વાત કરે છે તો મેં આજ તો મોકો હું લઈ લઉં. કીધું વંશુભાઈ વાત કરવાનો. બેન પણ આ મોકો છે ને, ઈ સમાધાનનો પ્રયત્ન છે ને, સારા વિચાર. હા, સંત બડે પરમારથી છે ને, શીતળ જાતા આંગે તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એટલે બેન સાધુ સમાજની દીકરી છો એટલે સાધુનો સંગ માર્ગ અને સીલટું જેવું જીવન નહીં જીવન. નકર સીલટું કૂતરી હતી, સાધુના સંગમાં રહેતી હતી, પણ રોજ કેમ એને સંગ બોલો જાતો નતો, જાત સ્વભાવ જાતો નતો. એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં પરિવર્તન લેવું જોઈએ. તમે આંબા હોય ને, આંબા પછી જે ઉકળામાં શેઠે પાળે ઉગે ને અળબા આંબા હોય, પછી ભડદા 150 રૂપિયાના કિલો વેચાતા હોય. પણ તો કેસર કેરી હોય ને એને એની કલમ કરી હોય ને તો બાપુ 150 રૂપિયાની કિલો વેચાય. પણ મનસુખભાઈ મને મારે સમાધાન એની હારે નથી કરવું. પણ તો તારે કરવું ખાલી રૂપિયા જ લેવાય. હા એટલે જ ને, પૈસા દિન પાસે લેવાના છે. તમે એક વિડીયો બનાવો ને તરત પૈસા દેવા આવશે. જોજો મારી મોત થવાનું, મારો અવાજ હરી ગયો છે હવે. પણ સાંભળો, તમારે ત્યાં નજીક જ છે. હું તમને આખું એડ્રેસ આપું એટલે હું પકડવા જાઉં. પણ ત્યાં કોઈ નથી. મારા જેઠ ને જેઠાણી ની છે, એ ત્યાં જઈને શું કે છે ખબર છે? એ કે અમને ભાઈઓ જ નથી કે સમાધાન હું કામ નથી કરવું, એ તો કહી દે સાનું બોલો. ના ના સમાધાન નથી કરવું. મેં કોર્ટમાં મને કોર્ટમાં કીધું તું કે સમાધાન કરવું છે કે હું કરવું છે કે. મેં કીધું ના ના સમાધાન નથી કરવું, એ છોકરાને ખવડાવે એમ નથી. પણ સાંભળો હાલો, એટલે આમ થોડોક અવળે રસ્તે છે ખરા. અવળે રસ્તે એટલે જુનાગઢ બાજુ જાય છે? પોરબંદર બાજુ એવું નહીં, આમ થોડોક અવળે રસ્તે ચડી ગયો છે. અવળા રસ્તે હું છે ને વનાળા બાજુ રસ્તે ચડાવી દઉં. તારે કરવું છે? વનાળા રસ્તે ચડાવે મનસુખભાઈ કે કરવું છે? સાંભળો, તારી માને પૂછ્યું કરે ને એટલે બાપુ ઘર બંધાણું નથી. તારી માં જ મેન છે. હાલો ચંદ્રિકા બેન, તારી માને પૂછ્યું ને એટલે તારું હેન્ડલ એની પાસે, તારું ઘર આવી છે. એ તો ગામો ગામના માણસો બિચારા કે છે આ તારા માવતર હારા કહેવાય, તમને 7 વર્ષથી ખવડાવે છે. નકર અત્યારે દીકરીને કોઈ ખવડાવે જ નહીં. અરે દીકરીને હું ન ખવડાવ, હાલ હું તારો બાપ બની જાઉં, હું તને ખવડાવ. વાલ માર કરી તને વરાવી દઉં. વાતો શું કરે? અમે તને જઈએ નથી, અમે ધવરાવીએ નથી, તો અમે તને હાસવી લે. હાલ વાતો કરે એમાં હાસી લઉં હું કે. હા, કાંઈ પાખું થઈને બદલા ફક કરે કાંઈ હોળાથી કાંઈ માજ ન બનાવ્યો. તો સાંભળો મનસુખભાઈ, સાંભળો, તમારે એમ કહેવાનું, તમારે ખાલી કાકડો હેઠો બેહતો નથી કે વનાળા સુધી જઈએ. મનસુખભાઈ એ રાંદલમાં ભૂવા છે. કોણ? મારી બા. અમારે રાંદલમાં અમારું ગામ બસ્યું ને, અમારા ઘરે શ્રીફળમાં માતાજી બેઠા છે. એટલે ધૂણવાનું નહીં, ખાલી કઈ ધૂણવાનું નહીં, માતાજીની સેવા પૂજા કરવાની ગૌખળ સાથીને. મારું ક્યાંક કઈક ગોઠવી ગયું. હા, ધૂણવાનું નહીં, ધૂણવાનું નહીં, ખાલી એની સેવા પૂજા. અમારા વનાળા કેટલા વર્ષ થયા છે, વિશુ છે તેદુના શ્રીફળમાં બેઠા છે માતાજી રાંદલમાં. તો હવે કઈ કોના કોના બેહાડો નીકળ્યા. શ્રીફળ તો હુકાઈ ગયું છે. ના ના, નો હુકાય કોઈ દી. હાજર છે દીકરા બેન એમને નારિયેળ માંથી દીધા, પેટ માંથી. ભૂવા હોય ને તો એને કહી દે ને આપણે બાઈ વગેરે નારિયેળ માંથી છોકરા દે ને તો પૈગે લગાડવા આવે બધા. મનસુખભાઈ ગામમાં જે નાનો દીકરા દીકરી જે થાય ને એ માતાજી પૈગે લગાડવા આવે રાંદલમાં ને.
હવે મનસુખભાઈ મુદ્દાની વાત ઉપર આવું છું હવે હા, બોલો. જે તમારે જે કરવાનું તમારે કરવાનું કાંઈ નહીં ખોરાકી તમારે પૈસા મને અપાવવાના છે. હવે સામું આવે તો થાય, તમે કઈક કરો તો થાય. નંબર બીજો બદલી પૈસા નાખ્યો સિવાય છે. સમાધાનનો પ્રયત્ન કરવો નથી ને? ના ના સમાધાન જ કરવું આપણે. એને સામું બોલાવો, તમે કોશિશ તો કરો કેમ થાય છે વિડીયો ના, બનાવી. ઈ બેન ખોટું પડે છે. સમાધાનમાં છે ને કોઈના છોકરાને હેરાન ન કરાય. એને આજે જેમ તારી માએ તને ધવરાવીને મોટી કરીને એમ કોકની માએ ઈ છોકરાને ઘોડિયામાં હિંચકાવીને એની મોટો કર્યો છો. એને તું જેમ તારી માની છોકરી છો ને એ કોકની માનો છોકરો છે હો. પણ કોઈને એને તો ખબર તો ન પડી. હું ખબર પડી જાય છોકરાને આપણે મોબાઈલ તો ન લીધી. એક ઈગો હટ મૂકી દો. ઈગો હટ નહીં, હું કઈ આઈ એમ સમથિંગ થોડી દે. પત્ની છે ને ઈ પતિ કરતા એને નીચું રહેવું જોઈએ તો પતિ પત્નીનો સંબંધ હાલે. બે વડે વડ નહીં હાલે. નથી હાલી. હા, ધરકતર હોય સંબંધ, ધરકતર હોય. પતિ પત્નીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે, હાવણી ને હાવણાની જોડી છે, નર ને નારીની જોડી છે. હા, આ બધી જોડીઓ છે. જોડીની રીતે રહી તો હાલે. સાંભળો, એ તો કીધું તું નોખો ગમે ના જસ્તર ની રે તો વાંધો ન આવે લ્યો. પણ મૂળ તારી બાજુ રવો આવવો છે, આ બાજુ જ કાઢવો છે. પણ જેઠાણી ભેગું નહીં. હાલો, મેવડા બાજુ કાઢવો છે. ના ના, જેઠે મને ગુંડા બોલીને ગાળું દીધી છે. ઈ આપણે ક્યાં જેઠાઈ ક્યાં ઘર બાંધ્યું? આપણે તારે ઘરવારે બાંધવું ને. હે, વીરપુરમાં સારી જગ્યાએ મકાન લઈને બે પાણીપુરી પીઝા ખાઈ મોજ કરો ને. હે કાંઈ નહીં, તમે એને બોલાવજો બરાબર. શું કરવાનું છે એમ ખાલી કહેજો ને. પણ સમાધાનનું તો કહેજો એટલે ઈ તો તારે પૈસા પૂરતી નહીં. તને પૈસા જે કાંઈ માથામાં થતા દઈ દે, પણ તારું ઘર બાંધ લેવું પડે એવી ગેરંટી દેવી પડે કે હવે અમે બાઈકશું નહીં, હવે અમે આવા વિવાદમાં પડશું નહીં. એવા હું સોગંદ ખાવશું તારા ધર્મના, તારે રાંદલમાના, જેને માનતી હોય ના. હા હા, તો ઈ એવડે પૂછું આ બાપુને, જીગા બાપુને. સારું તો છે તમારી ઈચ્છા? સારું તમારે હારું હું તમને પછી ફોન કરું બરાબર. હાલો, હવે તમે તમારો ફોટો મોકલો, સમાધાનનો વિડીયો હું ચડાવું. એટલે જો જીગા બાપુ મને ફોન કરે ને બેન તો આપણે તમારે પૈસા દેવડાવી દઉં અને જે થાય એ સમાધાન કરાવી દઉં. હો, પૈસા દેવરાઈ દઉં, સમાધાન કરાવી દઉં કે એને માને પૂછી લે. છોકરી માને પૂછીને જ મારી જિંદગી, મારા હાવ એટલે જ મરી ગયા. મારા હક થઈ ગયું. મારી માને પૂછવું જ નથી. લ્યો હંસુભાઈ કે મારે હાવ મરી ગયા સારું કે મારે હાવ માને પૂછતા હતા કે. હા, એટલે મારી હાવનો વેલો ગાંઠો કાઢ નાખ્યો. મેં એટલે અવાજ એટલા હોય ને એની હાહુને ગરી કે બેહી જાવ બીજું પૂછી જાવ. હાલો, હવે હાહુનો કાંટો નીકળે ને એવી માતાજી ક્યાંક મૂકે. હવે ચંદ્રિકાબેન મને તમારો ફોટો મોકલો. હાલો, અને વિપુલ બાપુનો ફોટો મોકલો. સમાધાનનો પ્રયત્ન કરી દો. પણ સાંભળો, એ જીગા બાવાનો ફોટો નથી મારી પાસે. તો તમારો ફોટો મોકલો ને, હું હમણાં વિડીયો મોકલું. સાંભળો, મારે ફોટા બધા ત્યાં વીરપુર સ્ટુડિયામાં બધા મારા ફોટા છે. એ બેન તારા મોબાઈલ માંથી મોકલ. ચંદ્રિકાબેન મારો ફોટો છે. હા, તારો ફોટો મોકલ. હું તને સમાધાન કરી દઉં. તારા જે થાય ને ઉપલા પૈસા એ તને દેવડાવી દઉં છું. પણ તને તારા પૈસા દઈ ગયા પછી તો સમાધાન કરવું છે ને. પૈસા દઈ દે તો સમાધાન કરવું છે. હા હાલો. હા, તમે હામો લાવો તો થાય ને. આપણે હામો લાવ્યા પછી સીધો સિસોડામાં લઈને ક્યાંક સેન્ટ્રલ જેલમાં ગલવો ને એમ કહું છું. હાલો. હા હા, હામો લેવા પછી ક્યાંક ડોકરો કાપો નહીં એમ કહું છું. હા, આ દીદી ગયા પછી ક્યાંક પછી ક્યાંક. હાલો ચંદ્રિકાબેન, તારો ફોટો મોકલ. હાલો, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હાલો. હા બોલો. હા હા, તો તમારો ફોટો મોકલો. હાલો. હા.